જય માતાજી દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરી રહ્યો છું. આપણે માતાઓની આરાધના કરી રહ્યા છીએ. નવરાત્રિનો પ્રસંગ છે. રાત્રે ગરબા હોય અને સવારની અંદર કદાચ આપણે માતાનું પૂજન કરીએ છીએ, આરાધન કરીએ છીએ. જે લોકો સિદ્ધ છે, જે લોકોને સિદ્ધિની જરૂર છે, તે રાત્રે માતાનું જાગરણ કરી અને એની અંદર માતાની આરાધના જુદા જુદા ચક્રોની અંદર કરી અને સિદ્ધિને પ્રાપ્ત કરે છે. આ શક્તિ આરાધનાનો પર્વ એ ખરેખર એક વિશેષ પર્વ કહેવાય કે જેના લીધે તમારા તન મનની અંદર રહેલા તમામ વિકારો દૂર થાય છે. એટલે જ કહેવાય છે કે જ્યારે પવિત્રીકરણ કરો તો આત્મતત્વમ શોધ્યામી, શિવ તત્વમ શોધ્યામી, વિદ્યા તત્વમ શોધ્યામી. તમારા તમામ તત્વોનું સંશોધન એટલે જ કે શક્તિની આરાધના. મિત્રો, આજે કુષ્માંડા માતાનું ચોથું નોરતું છે અને આ ચોથા નોરતાની અંદર આપણે કુષ્માંડા માતાની જે સ્થિતિ હોય છે એટલે કુષ્માંડા માતા વિશેની ચર્ચા કરીએ છીએ, એનું આરાધન કરીએ છીએ. પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ, કુષ્માંડેતિ, ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ, ષષ્ઠમ કાત્યાયની ચ, સપ્તમ કાલરાત્રિતિ, મહાગૌરી ચાષ્ટમમ, નવમ સિદ્ધદાત્રી ચ, નવદુર્ગા પ્રકીર્તિતા. જે નવદુર્ગાઓ છે એમાં ચોથી નોરતા એટલે નવરાત્રિ એટલે ચોથી દુર્ગા એટલે કુષ્માંડા માતા. કુષ્માંડનો અર્થ દરેકને ખબર છે. કુષ્માંડ એટલે એક પ્રકારનું કોરું કહેવાય. અને મિત્રો, કુષ્માંડા માતાનું જે સ્વરૂપ છે, ખરેખર જ્યારે બ્રહ્મચારિણી માતા તપ અને જપ કરી અને આગળ વધી ગઈ અને એની અંદર એક જ્ઞાનનો પ્રકાશ આવી જાય છે અને એ જ્ઞાનના પ્રકાશ પછી જે માતા અવિરત રૂપથી સર્જનનું કામ કરવાનું આવ્યું તો ચંદ્રઘંટા માતાનું સ્વરૂપ ધારણ કરે છે. અને એ ચંદ્રઘંટા રૂપ પછી જે માતા આવે છે, કુષ્માંડા આવે છે, એને આપણે એમ કહી શકીએ છીએ કે જે એક પ્રકારનો વિકાર શરીરની અંદર જે વિકાર હોય છે, પેટ વિકાર હોય કે બોડીની અંદર કોઈ અન્ય વિકારો હોય, ચરબીની વૃદ્ધિ થતી હોય, શારીરિક પીડા થતી હોય, તો આવા બધા કારણો જે છે એને દૂર કરવાનું કામ માતા કુષ્માંડા કરે છે. વૈજ્ઞાનિકો એવું કહે છે કે સૂર્યની અંદર એક બ્લેક હોલ રહેલો છે. એકચ્યુઅલી બ્લેક હોલ છે શું એ તમે સમજો તો બ્લેક હોલનો ભાગ જે છે ખરેખર જ્યારે ચારે બાજુથી હિલિયમ, હાઇડ્રોજન એવા વાયુઓ ત્યાં સળગતા હોય તો વચ્ચેનો ભાગ આપણને કાળો દેખાય છે. એકચ્યુઅલી એ કાળો નથી. કુષ્માંડા માતા વાસ્તવિક રૂપથી સૂર્યની મધ્યની અંદર રહેલી માતા છે. અને એ જે સૂર્યની મધ્યની અંદર માતા છે એને જ આપણે કહીએ છીએ કુષ્માંડા માતા. અને એ કુષ્માંડા માતા કુષ્મા અંડમ, એની અંદર શું છે તમને ખબર નથી. કુષ્માંડા માતાનો જ્યારે વિકારની વાત થતી હોય, જ્યારે એની ચર્ચા સ્વરૂપની વાત થાય ત્યારે એની અંદર શું રહેલું છે ખબર પડતી નથી. ચારે બાજુથી બધું બંધ છે. રુધિરા લુપ્ત સંયુતામ, રુધિરથી લુપ્ત છે. જ્યારે તમે માંસપિંડની ચર્ચા કરો તો જગતની અંદર એ માંસપિંડની ચર્ચામાં એની અંદર વાત આવે છે રુધિરા લુપ્ત સંસ્યા. એ રુધિરા લુપ્ત થયેલી માતા કહેવાય છે. અને અહીંયા એ જ ચારે બાજુથી બંધ છે. એટલે કે જ્યારે એની સ્થિતિનું નિર્માણ થાય છે તો કહેવાય છે સૃષ્ટિની જે શરૂ કરવાની, સૃષ્ટિની શરૂઆતની જે માતા છે એ આદ્ય શક્તિ કહેવાય. એટલે ખરેખર એ આદ્ય શક્તિ માતા જે છે સૂર્યલોકની મધ્યની અંદર નિવાસ એનું છે. અને મિત્રો, એને 8 ભુજાવાળી માતા છે. એક ભુજા નથી, 8 ભુજા છે. 8 ભુજા એટલે અષ્ટ દિશા જે કહેવાય છે. તો 8 દિશાઓ તરફ એનો પાવર છે. 8 દિશાઓ એટલે કે ચારે બાજુથી એ બંધ છે. અને એવી અંદર જ્યારે વિકાસ થાય, માતાની સ્તુતિ પહેલાં આપણે કરી પછી આગળ વાત કરીએ. યા દેવી સર્વભૂતેષુ કુષ્માંડા માતા રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ. માં જે જગદંબિકાનું સ્વરૂપ, જે કુષ્માંડાનું સ્વરૂપ છે, સિંહના વાહન ઉપર બેઠેલી છે.
તમારા પેટના વિકારોની અંદર જે બી તકલીફો છે, એ માંસ વિકાર હોય, પેટ વિકાર હોય, આંતરડાનો રોગ હોય કે પછી તમારે અન્ય કોઈ પણ પ્રકારનો રોગ આપણા પેટની અંદર હોય, તો એને દૂર કરવું હોય તો મા કુષ્માંડાની શરણમાં જવું પડે. એના વિકાર માટે તમારે પ્રયોગો કરવા પડશે. મિત્રો, એને 8 હાથ છે, આપણે જેમ જોયું, અને એનું વાહન તો સિંહ આપણે કહી દીધું. રોગ અને શોકને દૂર કરનારી એવી માતા છે જે કુષ્માંડા માતા છે. અષ્ટ સિદ્ધિ આપવાવાળી 8 ભુજા એટલે 8 સિદ્ધિઓ, 8 પ્રકારની જે સિદ્ધિ હોય છે, તો એ તમામ 8 પ્રકારની સિદ્ધિ, અણિમા ગણિમા અણિમા મહિમા જે ગરિમા, આ તમામ સિદ્ધિઓ તમને જે પ્રાપ્ત અપાવી શકે છે એ કોણ છે? મા કુષ્માંડા છે. કુષ્માંડાનું સ્વરૂપ રક્તવર્ણા છે. સામાન્ય રીતે એનું રક્તવર્ણ સ્વરૂપ છે, કેસરીથી થોડો ઘાટો રંગ કહેવાય, એવી આ માતાનું સ્વરૂપ કહેવાય છે. અનાહત ચક્રની અંદર આપણે એને જુએ છે, ઋષિ ચક્રો જે છે, ઋષિ મુનિઓ જે છે, આ જગદંબિકાને અનાહત ચક્રમાં જુએ છે. હવે અહીં એક બીજો અર્થ થાય કે અનાહત ચક્રનો મતલબ થાય છે મિત્રો હાર્ટમાં. હૃદય રુધિરથી લુપ્ત હોય છે. રુધિરા લુપ્ત સંભવામ એટલે મા જગદંબિકાનું જે હૃદય છે એ ખરેખર રુધિરથી લુપ્ત હોય છે. રુધિર લુપ્ત એટલે હાર્ટ. જે તમારું હાર્ટ છે એ શું કરે છે? લોહીનું ભ્રમણ આખા બોડીની અંદર કરે છે. સૂર્યના મધ્યમાં એટલે કે તમારું જે બોડી છે એના સેન્ટર ભાગની અંદર માતાનું સ્વરૂપ રહેલું છે, અને ત્યાં જ મા જગદંબિકાનું જે કુષ્માંડા સ્વરૂપ છે ત્યાં નિવાસ કરતું હોય છે. મિત્રો, એક વાત શું છે કે અનાહત ચક્ર એટલે આપણા હાર્ટ ચક્ર જેને પણ કહીએ છીએ, તો એ હાર્ટ ચક્રની અંદર પણ માતા એનું સ્વરૂપ આપણને દેખાય છે. આવી માતા જે છે સામાન્ય રીતે એ મોટું મસ્તક, એનું માથું જે છે એ ખૂબ મોટું છે, વિશાળ મસ્તકવાળી માતા છે. હાથની અંદર જુદા જુદા એના આયુધો રહેલા છે. હાથની અંદર માતા જે છે એ કળશ રાખેલું છે, કમળનું પુષ્પ રહેલું છે, ધનુષ અને વાણ રાખેલી છે. એવી આ જગદંબિકા જે છે એ ખૂબ તેજસ્વી છે. આપણી નજર એના ઉપર ટકી શકતી નથી એવી આ માતા છે. અને અષ્ટદળ કમળ એની અંદર નિવાસ. જ્યારે યોગી લોકો માતાનું ધ્યાન ધરે છે તો એ માતા જે છે એ ત્યાં એનું ધ્યાન ધરતા હોય છે, અને એ અષ્ટમુખી જે માતા છે એ અષ્ટદળ કમળની અંદર રહેલી છે. હવે આ માતા જગદંબિકાની જે સ્વરૂપ છે એ ખરેખર અલૌકિક સ્વરૂપ કહેવાય, અને સૃષ્ટિની રચનાની એને શરૂઆત કહેવાય. જ્યારે સૃષ્ટિની રચનાની શરૂઆત થાય છે મિત્રો, અને તમારી કુંડળીની અંદર જ્યારે આપણે વાત કરતા હોઈએ તો ઘણી વખત લોકો પૂછતા હોય છે, તો સામાન્ય રીતનો નિયમ એવો છે કે જે કુષ્માંડા માતા છે એ સૂર્ય નામનો તમારો જે ગ્રહ છે, તમારા બોડીની અંદર આપણે ગ્રહમંડળની વાત કરી લઈએ તો સૂર્ય નામનો જે ગ્રહ છે એ ખરેખર એ કુષ્માંડા માતાથી જોડાયેલો ગ્રહ છે. કુષ્માંડા માતાની આરાધના કરતો જો તમારો સૂર્ય નબળો હોય, તમારો સૂર્ય કમજોર હોય, તો એ કુષ્માંડા માતા તમને મદદ કરતી હોય છે. એની આરાધનાથી તમારે સૂર્ય સાથેના જે સંબંધો ગડબડ હોય, એના લીધે જે કાર્યો બગડતા હોય, નોકરી વગેરેમાં તમને જે તકલીફ પડતી હોય, તો મા કુષ્માંડાની આરાધના કરવાથી તમને અવશ્ય રાહત મળતી હોય છે. એ તો મેં તમને પહેલાં કહ્યું કે માતા જે છે એ ખરેખર પેટ વિકારના કારણો જે હોય તે એ કુષ્માંડા માતાને શરણમાં જવાથી એ વિકારોમાંથી તમને રાહત મળી શકે છે. હા, આની અંદર એક વસ્તુ છે, ભોગ શેનો ધરાવવાનો? કારણ કે માતાને પ્રસાદ તો ધરાવવો પડશે. પૂજા કેવી રીતે કરવી? તો પહેલાં એને પવિત્રીકરણ આપણે કરવું પડે. માતા આપણા ઘેર આવ્યા છે, પધાર્યા છે, તો એને પવિત્રીકરણ કર્યા પછી સ્નાન વગેરે કરવું, પાદ્ય અર્ઘ્ય આચમન આપવું, પાદ્ય આપો, અર્ઘ્ય આપો, આચમન આપો, પછી માતાને સ્નાન આપો. પંચામૃતથી સ્નાન પણ તમારે કરાવવું જોઈએ. અને પંચામૃત સ્નાન, હવે આની અંદર શું છે, કેટલાક મૂર્તિઓ જો માટીની કે એવી લાયા હોય તો એવી મૂર્તિઓ ઉપર પંચામૃત સ્નાન કરવાની જરૂર નથી. તમારા ઘેર જે તમારી કુળદેવીનો મૂર્તિ હોય એની ઉપર પણ તમે એનું સ્નાન કરાવી શકો. અથવા તો તમારા ઘરે શ્રીયંત્ર છે, અથવા કોઈ અન્ય યંત્રો છે, નવાણ યંત્ર છે, તો એવી વસ્તુઓનો પણ તમારે પ્રયોગ કરી લેવો જોઈએ.
હવે આ રીતે તમે માતાને આરાધનમાં જ્યારે તૈયાર કરો છો, પછી એને વસ્ત્ર આપો. વસ્ત્ર આપીને એના ઉપર અવીર, ગુલાલ, કંકુ, ચોખા, ચંદન એ બધું ચઢાવવાનું જ છે. ચઢાવ્યા પછી એને માતા પુષ્પમાળા ચઢાવો અને પુષ્પથી પણ માતાનું પૂજન કરો. ધૂપમ દીપમ ચ નૈવેદ્યમ. ધૂપ, દીપ અને નૈવેદ્ય આ પૂજાનો મેઇન વસ્તુ છે. ધૂપ એટલે કે અગરબત્તી અથવા ધૂપ હોય તો એ માતાની સામે ચાલુ કરો. દીપમ છે, દીવો પણ આપો. મિત્રો, માતાના દીવા માટે 2 નિયમ છે કે દીવો કેવી રીતે કરવો. તો ખરેખર માતાને દીવો કેવી રીતે તમે કરશો? તો માતાને મુખ્ય 2 દીવા થાય. એક દીવો તમારો હશે જે તમારી જમણી બાજુ તેલનો હોય અને તમારી ડાબી બાજુએ ઘીનો દીવો કરવાનો. આ ઘણી વખત લોકો પ્રશ્નો કરતા હોય છે કે આપણે દીવો ક્યાં કરવો, કઈ રીતે કરવો. તો દીવો કઈ રીતે કરવો એટલે એક વખત કાં તો અથવા તો માતાની તરફથી જો તમે જુઓ તો ડાબી બાજુએ તેલનો દીવો અને જમણી બાજુએ ઘીનો દીવો. એટલે આ રીતે દીપદાનનો મહિમા છે. માતાને દીવો અવશ્ય કરવો. દીવો કર્યા પછી એને દીપક પણ માતાને આપો અને નૈવેદ્ય જમાડો. નૈવેદ્યની અંદર એમના માટે ઘી અને સેવની મીઠાઈ આ બહુ સારી વસ્તુ છે. જે વેસનના સેવ આવે એ સેવને ગોળની રસીમાં બનાવી દેવી અને ગોળ અને ઘીથી મિશ્રિત કરી એ જે સેવ બનાવવામાં આવે છે એ સેવનો ભોગ આ માતાને ધરાવવામાં આવે છે. મીઠાઈ તો હોય જ છે, એટલે પણ મીઠાઈ કઈ હશે? ગોળની હશે. આ ખાસ ધ્યાન રાખજો. બીજું, કેળા, ફળમાં કેળા ખાસ જોઈએ અને ગોળનો ભી પ્રસાદ ધરાવી શકાય છે. દૂધનો પણ ભોગ લગાવી શકો છો. એટલે આટલી વસ્તુનો તમારે એમાં ઉપયોગ કરવાનો હોય છે. પછી એને જમાડવાનું. જમાડવાની તો પ્રક્રિયા તમને ખબર જ છે કે ચમચીમાં પાણી લો. નાભ્યા શિદંતરક્ષકવમ શ્રેષ્ઠદ્યો સંવર્ત પદભ્યામ ભૂમિશ સોસ્ત્રાત થાલો કાનકલ્પેન. પાણી મૂકી ઓમ હ્રીમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. આ રીતે માતાની આરાધનામાં તમારે પ્રયોગ કરવાનો હોય છે. હવે આ કેમ આવું? પ્રાણાય સ્વાહા એટલે કે પ્રાણની પ્રાપ્તિ થાય. અપાનાય સ્વાહા એટલે કે કોઈ વાયુ વિકાર ન થાય. ઉદાનાય સ્વાહા એટલે ઓડકાર વગેરે વધારે ન આવે, તો એ પણ થઈ ગયું. પછી સમાનાય સ્વાહા. સમાના એટલે જે તમને અમે ખવડાવીએ છીએ એ સમાન ભાગે તમારા શરીરની અંદર એની પ્રાપ્તિ રહે, એને કહેવાય સમાનાય સ્વાહા. આ રીતે ભગવાનને 5 આહુતિ આપવામાં આવે છે. માતાને પણ તમારે 5 આહુતિ આપવી. પછી એમને પાનનો બીડું અવશ્ય લગાવવું. આ ધ્યાન રાખજો કે આજે કુષ્માંડા માતા છે એને પાનનું બીડું ધરાવવું જોઈએ અને પાન માતાને અવશ્ય ધરાવી દેવું. પછી તો ખાવાનું તો ભક્તોને જ છે, એટલે કે માતા તો એને સ્વીકાર કરશે અને ખાવાનું છે, પણ એ પાનનું બીડું ધરાવવાનો રિવાજ પણ આમાં રહેલો છે. તો દર્શક મિત્રો, પેઠા આવે છે. તમને યાદ હોય તો કુષ્માંડ ઔષધિથી બનેલા પેઠા મળે છે જે બજારની અંદર સામાન્ય રીતે અવેલેબલ હોય છે અને જે કોરું હોય છે એમાંથી જ બનાવવામાં આવતો હોય છે. એ મીઠાઈ પણ માતાને ખૂબ ગમે છે, માટે એ મીઠાઈ પણ માતાને ધરાવવી જોઈએ. એનાથી પેટના વિકારો દૂર થતા હોય છે. બસ, તો આ રીતે તમે માતાનું પૂજન કરો, એને ભોગ અને થાળ ધરાવો. થાળ ગાઈ બી શકો છો અને સાથે સાથે આરતી અવશ્ય કરજો. ચંદ્રમા મનસો જાતાશ્ચક્ષો સૂર્યો અજાયત શોસ્ત્રાદ્વાજશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત. એ માતાની આરતી ઉતારો. આરતી ઉતાર્યા પછી એ આરતી બધાએ લેવું. માતાને પણ આરતી અર્પણ કરવી અને આરતી લીધા પછી માતાની જોડે ક્ષમા યાચના અવશ્ય કરજો. અપરાધ સહસ્ત્ર ભાજનમ પતિતમ ભીમ ભવાણુદરે અગતિમ શરણાગતમ હરે કૃપયા કેવલમ આત્મસાત કરો. હે મા ભગવતી, મારી જે બી ભૂલ થઈ હોય એને ક્ષમા કરી અને અમને માફ કરજો. કારણ કે ક્ષમા યાચના મિત્રો બહુ સારી વસ્તુ છે. ક્ષમા યાચના કરવાથી તમારા તમામ જે બી ભૂલ થઈ હોય એને માતા માફ કરે છે. હા, એક સવાલ જરૂર છે કે કદાચ તમારે રોગથી તમે ગ્રસ્ત છો તો શું કરશો? તો એના માટે આજે હું તમને એક પ્રયોગ બતાવી રહ્યો છું કે જે લોકો રોગગ્રસ્ત હો
તમારા ઘરમાં કોઈ બી વ્યક્તિ બીમાર હોય તો એના માટે કુષ્માંડા માતાનું આ પૂજન અવશ્ય કરો, એનાથી તમને રાહત અવશ્ય મળશે. એની અંદર 2 પ્રયોગો છે. પહેલાં તો એક બાજોટ લેવાનું છે મિત્રો, અને કેસરી કલરનું કપડું પાથરી એના ઉપર તમારે ચણાની દાળની 9 ઢગલી મૂકી એના ઉપર સોપારી, સિક્કા, પાન નીચે મૂકી સોપારી, સિક્કા મૂકવા. એના ઉપર 1-1 રૂપિયાનો સિક્કો પણ તમારે મૂકો. 5 મૂકશો તો વાંધો નથી, પણ 1 રૂપિયો તો મૂકવો જ પડશે. એ સિક્કા મૂક્યા પછી તમારે શું કરવું કે માતાને સામે બેસી ઓમ ગંગણપતય નમઃની 1 માળા અને ઓમ કાલ ભૈરવાય નમઃની 1 માળા, એ મંત્રની 1-1 માળા કરવી. પણ પહેલાં ગણપતિની માળા થશે, પછી માતાના મંત્રની થશે. ઓમ ऐं ह्रीं क्लीं કુષ્માંડા દેવ્યય નમઃ. ઓમ ऐं ह्रीं क्लीं કુષ્માંડા દેવ્યય નમઃ. મમ રોગમ નિવારે સ્વાહા. બસ આ મંત્ર અવશ્ય પાછળ લગાડજો. મમ રોગમ નિવારે સ્વાહા. બસ આટલો પ્રયોગ કરો, 9 માળા કરી દેવાની, અને ત્યારબાદ તમારે ફરીથી ઓમ કાલ ભૈરવાય નમઃ એની 1 માળા કરી દેવી. આ એની પ્રક્રિયા છે. આ રીતે તમે કરશો તો નિશ્ચિત કરીને માતાને એક ફૂલ ચડાવવાનું છે, પણ પીળું ફૂલ ચડાવવાનું. પીળા ફૂલની સાથે તમને પેઠાની મીઠાઈ ચડાવવાની, અને પેઠાની મીઠાઈ કાજુ, દ્રાક્ષ, બદામ જે કાંઈ બી હોય એ પણ તમે માતાને ધરાવી શકો છો. દર્શક મિત્રો, આ રીતે એનું સ્થાપન કરી અને પૂજન કરી, મંત્રનો જાપ કરી, ત્યારબાદ એ જે મીઠાઈ કે જે બી તમે ત્યાં ધરાવેલું છે એ જે તે વ્યક્તિને, બીમાર વ્યક્તિને આપશો એટલે એને રાહત અવશ્ય મળવા લાગશે. તો દર્શક મિત્રો, સમય થયો છે રજા લેવાનો. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. આપશો આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રીની ઇજાજત. નમસ્કાર.